તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ બધાને. તો હે ને નાધોન રેડી થઈ ગયા છે અને આજે હે ને હાલકેશે મને બહુ એટલે બહુ જ ઉતાવળ કરાવી. કા કોઈ ઉતાવળ નહીં કહેવાય, 8 વાગ્યા ખબર પડતી હોય તે. તો હજી મારે ઘરનું વાસણ ને બધું થઈ ગયું, ચા પાણી પીવાઈ ગયા, પણ આ એક સફાઈ કરવાની રહી ગઈ, પણ એ હવે રહેવા દેવી જોઈશે. કા કેમ કે હવે જવાનું એ મોટા બેનને ઘરે ને ત્યાં કામ છે એટલે મોડું થાય. અને જોઈ શકો છો, ખબર નહીં કેને બનાવ્યું છે, ખબર નહીં, પણ અમને એને કોઈ ઘર બનાવી દીધી છે કાલે. પછી અંકિતાએ બનાવ્યું કે અંજલીએ બનાવ્યું, કોને બનાવ્યું ખબર નહીં. અને ત્યાં જતા રહી નહીં એ જતા રહ્યા, આપણે જતા રહીએ. હાલો. ના ના તો અમારે હે ને ઉલ્લુ આયા કા બે લીમડા ઉપર બેઠા છે, આરામ કરે છે. ઈ રે કે જાય એમને નથી ખબર, પણ અમારે જવાનું હે. કા હાલો તો રેડી થઈ જાય. રેડી થઈ આવ. ઓલું રામ રામ ની કરે ને એટલે મારા ચંપલ એ ખોવાઈ ગયા. મારા ઝેર હોય ને તે ચંપલ જ ખોવાઈ જાય બાપા. ચોળીને ખબર નહીં કેમ બહુ મસ્ત ફૂલ આવ્યા હે, જોઈ શકો છો. જાજા બધા આવી ગયા હે આજે. ચોળીને ફૂલ, ભીંડા, ચોળી જવાનું હે ને એટલે જલ્દી જલ્દી બાવરી નીકળે હે. કા ઝટ જાવ, નિશાળ જવાનું થઈ ગયું ને. કા હા 7 વાગે જવાનું હતું ને, તો 8 તો અહીં વાગી ગયા. હવે કઈ જાવ? આજ નથી જાવ, રજા થઈ ગઈ. હા અમે જતા હતા ને તો વચ્ચે ને જાગતા મેલડી માનું મંદિર આવે, તો અમે એને થોડીક વાર દર્શન કરવા રોકાઈ ગયા. કા હું તમને બતાવું, દર્શન કરાવી દઉં જાગતા મેલડી માના. ઓહો હા નથી કર. હા ને દવા લેવાની હતી હે લાલા. અહીંયા રોટલી બનાવી છે. તને બતાડેલી આવી નહીં લીધી. કેટલા વેચતી હતી? બસ તો આ બાજુ તો ફ્રેન્ડ્સ આ લાલો, હવે લાલો દેખાય. કા લાલા બ્લોગમાં આવું બહુ ગમે લાલાને. કા હે ને તો હે ને અહીંયા આ બાજુ છે ને દવા મારતા હતા અને આપણે જમવાનું બની ગયું છે. હવે જમવાનું છે, પણ તોય તે હે ને સંતરા કોક પાકી ગયા ને એટલે સંતરા ઉતારે હલકે છોલે હે. કા તો હું પણ લઈ લઉં. તોય હું ખાવું જ તે. અહીંયા આવું એટલે જોઈ શકો છો, આવા કંઈક છે સંતરા. હે ને હવે પાકા થવા આવ્યા, હજી વાર એમ, પણ તોય આપણે તોડી તાડીને ખાઈ જ છે. ત્યાં તારે અમે પંપ મૂકી અને જમી દીધું છે. બપોર આવી ગયો છે અને હું આવતો રહ્યો છું પાછો કપાસમાં ઓટો મારવા. તો આવી રીતના કંઈક ભાઈનો કપાસ છે અમારો અહીંયા. આ વાડીનો પણ આ વાડીનો ઓલી વાડી જેવો નથી, કેમ કે અહીંયા આપણે સારો દેખાય, પણ અહીંયા થોડોક મોડો છે, કેમ કે અહીંયા વર્ષો વર્ષ ધોવાય એટલા માટે. અહીંયા સાઈડમાં રોડનું કામકાજ ચાલે છે, આપણે અહીંયા જઈએ. તો હાલો. તો ફ્રેન્ડ્સ આમાં હે ને ઘીસોડા ને એવું છે, અંદર ટીવી ચાલે ને એટલે અવાજ થોડો આવતો હશે. અને આમાં હે ભીંડા ને લીંબુ ને એવું છે હે ને. અહીંયાથી ઉતાર્યું તો ડીકો શું કરે? ડીકો નાવો. હા તો હે ને બેને બકાલું ઉતાર્યું તું. ભાઈની બેની લાડકવાઈ ભયલો ઝુલાવે હિંચકો, પણ અહીં તો બેની બાજુ લાવે. કા જો કે ભાઈ બેન રમે છે હે ને. લાલો ને ઢીંગુ બે ભાઈ બેન. રક્ષાબંધન આવે ને હમણાં. ફ્રેન્ડ બતાવ, ફ્રેન્ડ બતાવ. આ હું હે કે આ હું દ્રાક્ષ હે. તો જો ફ્રેન્ડ્સ દ્રાક્ષ હે, અંજલી હે, ઢીંગુ એની વાવી. કા બીજી આ બાજુ મોટી અને આ બીજી બે અલગ અલગ જાતની હે. કા હા અહીંયા છે. હા ભાઈ
પપૈયા હે અને આ હા બધું બતાવે હે કા ઓ શેરડી બધું હે કા મોજ પડતી હે ને તમારે હા હાલો લો સંતરા લાવ લાલાને બહુ હુવા કરતો ને માર સોરી હા તો હા ખવડાવ દો હવે ખાઈને હોય ને મારો દીકરો તો એને ફ્રેન્ડ્સ મોટા બેનને ઘરે જઈને આવતા રહ્યા તો દવા છાંટવા ગયા હતા અને લેતા આવ્યા એપલ કા આવા કરી બાય બાય તો અંકિતાને હવે ફૂ હે અને બીજી લેતા આવ્યા ટિંડોરા તે દિવસ બેનને લઈને આવ્યા હતા સાદા બધા કા પણ અમે અમારે અહીં રાંધવાનું નતું ને તો પડોશીને દઈ દીધું અને જો ઢીંગું બતાવ્યા બીજા લીંબુ હે અને એવું બધું છે અહીંયા લોટ થોડોક મકાઈનું લેતા આવ્યા અને બીજા ઘઉં લાવ્યા કા અને મોટા બેને હે ને ફરીથી મને સાડી દીધી આ સાડી ને એવું બધું દે પછી મારે ક્યાં રાખીને બધે મૂકવું એટલે પછી મેં કીધું બધી સાડી ભેગી થાય ને એટલે પહેરું છું હે ને કેમ કે પછી પાડી કેટલીક રાખવી એમ હે ને એટલે મોટા ભાગે સાડીઓ તો આવતી હોય મોટા બેને અહીંયા આંટો મારવા ગયા એટલે સાડી દીધી કા અને મોટા છે એટલે દે ક્યારેક મને દે બતાવું નથી બતાવું તો આમાં દૂધ ને એવું બધું છે કા ઢીંગુ દેતી નથી મારો દીકરો તો પેલા અંજલિ આવી હતી અંજલિ વાઈ ગઈ ને હવે આવી જય શ્રી રામ આવે ખબર નહીં કેમ અમારા હારે એમને વધારે ફાવે ને એવું ગમે ને એટલે એને આવું હતું એટલે લેતા આવ્યા પછી રોય ને એટલે કા તો કઈ નહીં હવે તો સાંજ પડવા આવે ને રાંધવાનું કંઈક કરીએ તો હવે પછી અંધારું થઈ જાય એટલે દેખાય નહીં કા તો કાંઈ નહીં હવે વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો.